વડોદરા શહેરના કમાટી બાગમાં આકર્ષણ ઊભું કરવા માટે 700 કિલોના હાથીનું સ્ટેચ્યુ અને 700 કિલોના ડાયનાસોરનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે। વડોદરા શહેરના કમાટી બાગમાં 700 કિલોના હાથીનું આગમન થયું છે। કમાટી બાગમાં આકર્ષણ ઊભું કરવા 700 કિલોના હાથી અને 700 કિલોના ડાયનાસોરના સ્ટેચ્યુ મુકાશે। હાથીનું સ્ટેચ્યુ બુધવારે બપોરે વડોદરા આવી પહોંચ્યું હતું। ડાયનાસોરના સ્ટેચ્યુના આગમનની રાહ જોવાઈ રહી છે। મહારાષ્ટ્રના અકોલાના ઉત્પાદકે વડોદરા માટે હાથીનું અને ડાયનાસોરનું સ્ટેચ્યુ 15 દિવસમાં તૈયાર કર્યું છે। 11 ફૂટ લાંબા અને 14 ફૂટ પહોળા હાથીનું સ્ટેચ્યુ અને 12 ફૂટ લાંબા અને 30 ફૂટ પહોળા ડાયનાસોરનું સ્ટેચ્યુ મંગળવારે સાંજે વડોદરા આવવા નીકળ્યું હતું। પાલિકાના કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેએ જણાવ્યું કે હાથી ડાયનાસોરના સ્ટેચ્યુ સહિત 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું કામ થઈ રહ્યું છે, જે 1 મહિનામાં પૂરું થશે।